વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયના ઓનલાઈન વર્ગખંડમાં ધોરણ 10 વિજ્ઞાનના વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓ શું છે અને એના કારણે આપણને કયા કયા ફેરફાર જોવા મળે છે. તો આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાના અંતે અપરિવર્તનશીલ એક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. બીજું કે એમાં રંગ પરિવર્તન પણ થઈ શકે છે. એમાં કોઈ નવા વાયુનો ઉદ્ભવ પણ થતો હોય છે ક્યારેક, અને તાપમાનમાં પણ ક્યારેક ક્યારેક પરિવર્તન થતું હોય છે. હવે આપણે રાસાયણિક સમીકરણ આપણે જે ઉપર મેગ્નેશિયમની પટ્ટીને સળગાવેલી હતી એને મારે જો રજૂ કરવું હોય તો શબ્દોમાં હું કેવી રીતે રજૂ કરી શકીશ કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. હવે આ વર્ણન ઘણું બધું લાંબુ થઈ જાય છે અને વિજ્ઞાનની અંદર આપણે સાંકેતિક ભાષાઓનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એવું કરીશું કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ એટલે કોના કોના વચ્ચે પ્રક્રિયા થાય? તો એક મેગ્નેશિયમ અને એક ઓક્સિજન. આ બંનેને આપણે શું કહીશું? પ્રક્રિયકો, જેને હું કઈ બાજુ? ડાબી બાજુ એટલે કે LHS લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ દર્શાવું છું. જ્યારે એનાથી જે ઉત્પન્ન થતો પદાર્થ છે જેને આપણે શું કહીએ છીએ? નિપજ. એને હું કઈ બાજુ લખું છું? જમણી બાજુ, RHS. એટલે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન બંનેને ડાબી બાજુ લખું છું કારણ કે તેઓ પ્રક્રિયકો છે. બે પ્રક્રિયકોને છૂટા પાડવા માટે વચ્ચે હું વત્તાની નિશાની કરું છું અને ત્યારબાદ નિપજને તીર વડે દર્શાવી અને મેગ્નેશિયમ ઓક્સાઇડને હું રજૂ કરું છું. હવે આ જે સમીકરણ થયું એ શાબ્દિક સમીકરણ થયું, પણ વિજ્ઞાનની અંદર દરેક પદાર્થને કોઈ ચોક્કસ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. મેગ્નેશિયમ, ઓક્સિજન એને પોતાની સંજ્ઞા છે. મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg, ઓક્સિજનની સંજ્ઞા છે O2. જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ એક સંયોજન છે એટલે એનું અણુસૂત્ર છે અને એનું અણુસૂત્ર છે MgO. તો આપણે તેમની સાંકેતિક ભાષામાં લખીશું. તો સાંકેતિક ભાષામાં કેવી રીતે લખાશે? મેં ગઈ વખતે પણ લખીને બતાવ્યું છે કે Mg પ્લસ O2 બરાબર MgO. બીજું કે આ સંજ્ઞાઓમાં દર્શાવતી વખતે આપણે એના સ્વરૂપનું પણ ધ્યાન રાખીએ છીએ. મેગ્નેશિયમ જે ઘન સ્વરૂપમાં છે તો એને સોલિડ એટલે S કરીને દર્શાવીશું. ઓક્સિજન એ વાયુ સ્વરૂપમાં છે એટલે એને હું ગેસ સ્વરૂપે દર્શાવીશ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર ઘન સ્વરૂપે મળે છે એટલે એને હું સોલિડ સ્વરૂપે દર્શાવીશ. હવે અહીંયા ગઈ વખતે પણ મેં સમજાવ્યું હતું કે ઓક્સિજન 2 છે અને દળ સંચયના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો કોઈ પણ પરમાણુ નવો ઉત્પન્ન થતો નથી અને કોઈ પણ પરમાણુનો નાશ થતો નથી. એટલે અહીંયા ઓક્સિજન મારે 2 કરવા પડશે. ઓક્સિજનને 2 કરીશ એટલે 2MgO બની જશે. 2Mg, કારણ કે MgO2 નહીં બને. મેં તમને ગઈ વખતે બી સમજાવ્યું હતું કે મેગ્નેશિયમની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એ એણે ગુમાવીને અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે, અને ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એણે 2 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે. એટલે એક મેગ્નેશિયમ સાથે માત્ર એક જ ઓક્સિજન જોડાય એટલે મારે સૂત્રને 2MgO કરવો પડશે. એટલે મેગ્નેશિયમ 2 થઈ ગયા એટલે મેગ્નેશિયમ આગળ હું 2 મૂકીશ. આ મેં તમને ગઈ વખતે પણ સમજાવેલું છે. ચલો હવે આપણે આગળ જોઈએ. આ જે અહીંયા સમીકરણ આપણને આપેલું છે કે Mg પ્લસ O2 એને આપણે કંકાલ સમીકરણ, જે સમતોલિત નથી એવું, અથવા એને બેઝિક સમીકરણ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. માળખાકીય સમીકરણ પણ કહે છે. માળખાકીય અથવા કંકાલ સમીકરણ. કયું? માળખાકીય અથવા કંકાલ સમીકરણ કહેવામાં આવે છે. હવે આપણે સમતોલિત સમીકરણની આગળ જોઈએ તો મેં તમને પહેલાં બી કહ્યું છે કે ધોરણ 9માં શીખી ગયા કે દળ સંચયનો નિયમ,
કે પ્રક્રિયકોના કુલ દળ જેટલું જ નિપજોનું કુલ દળ હોય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો વિનાશ પણ થતો નથી. પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ એટલે પ્રક્રિયકોના કુલ દળ જેટલું હોય છે. સાદી ભાષામાં હું તમને સમજાવું ચોપડી કરતાં વધારે સારું. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોના કુલ દળનો સરવાળો નિપજોના કુલ દળના સરવાળા જેટલો હોય છે. હવે અહીંયા આપણે એક બીજું શાબ્દિક સમીકરણ આપેલું છે આપણને કે ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ બરાબર ઝીંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન. હવે આપણે અહીંયા જોઈ લઈએ તો ઝીંક એટલે Zn ઘન સ્વરૂપમાં હોય, સોલિડ, સલ્ફ્યુરિક એસિડ H2SO4 દ્રાવણ હોય એટલે આપણે એને AQ કહીશું. પ્રક્રિયા થઈને શું બને છે? ઝીંક સલ્ફેટ ZnSO4 અને હાઇડ્રોજન વાયુ શું થાય છે? મુક્ત થાય છે. અને આપણે AQ દ્રાવણ છે. હવે આપણે અહીંયા જોઈએ તો ફરીથી લખવું પડશે મારે, સોરી. ઝીંક H2SO4 ઝીંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ. ઝીંક શું છે? સોલિડ ઘન સ્વરૂપમાં છે. H2SO4 દ્રાવણ છે. બરાબર. અહીંયા આપણને શું મળશે? ઝીંક સલ્ફેટનું દ્રાવણ મળશે એટલે એને AQ બતાવીશ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. હવે આ સમીકરણમાં ડાબી બાજુએ ઝીંક કેટલા છે? 1. જમણી બાજુએ ઝીંક કેટલા છે? 1. ડાબી બાજુએ સલ્ફર કેટલા છે? 1. જમણી બાજુએ સલ્ફર કેટલા છે? 1. હાઇડ્રોજન ડાબી બાજુએ કેટલા છે? 2. જમણી બાજુએ હાઇડ્રોજન કેટલા છે? તો 2. ઓક્સિજન અહીંયા કેટલા છે? 4. અહીંયા પણ ઓક્સિજન કેટલા છે? 4. આનો મતલબ એવો થયો કે આ સમીકરણ એની જાતે સમતોલિત અવસ્થામાં છે. એટલે આ સમીકરણનું આપણે કોઈ સમતોલન કરવાની જરૂર નથી. હવે આપણે એક બીજું સમીકરણ લઈએ કે Fe એટલે લોખંડ ની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાની છે. શું બનશે? Fe3O4 પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. હવે ચોપડીમાં તમને એવું કીધું છે કે દરેક આગળ બોક્સ કરો, પણ મારી પાસે જગ્યા ઓછી છે તો હું તમને બોક્સ કરીને બતાવતો નથી. પહેલાં તો આપણે દરેકનું સ્વરૂપ લખી દઈએ. તો લોખંડ કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં. પાણીની વરાળ, અધિતપ્ત પાણીની વરાળ, ખૂબ ગરમ એટલે સ્વરૂપ કયું થયું? ગેસ. ફેરસોફેરિક ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં મળશે અને હાઇડ્રોજન વાયુ શું થાય છે? મુક્ત થાય છે. હવે મારે સમીકરણને સમતોલિત કરવું છે તો હું શું કરીશ? સૌથી વધારે પરમાણુ હોય એને સૌથી પહેલાં પકડીશ. તો આમાં બધામાં સૌથી વધારે પરમાણુ કોના દેખાય છે તમને? તો સ્વાભાવિક ઓક્સિજનના O4. તમારે ઓક્સિજનને 4 બનાવવા પડે. ઓક્સિજન ક્યાં છે? અહીંયા. તો H2O4 એવું મારાથી લખાશે
એક પાણીનું સૂત્ર ફિક્સ જ છે H2O, તો હું આની આગળ અહીંયા 4 લખીશ એટલે 4H2O. હવે એટલે મારું સમીકરણ શું બન્યું? Fe + 4H2O બરાબર Fe3O4 + H2. પણ હજુ પણ સમીકરણ સંતુલિત નથી. મારી પાસે ખાલી ઓક્સિજનનું સમતોલન થયું. હવે મારે કોનું સમતોલન કરવું પડશે? તો હાઇડ્રોજન 4 દુ 8 થયા. અહીંયા મારી પાસે કેટલા છે? 2 જ છે. તો હાઇડ્રોજનનું સમતોલન કરીશ. હાઇડ્રોજનની આગળ હું કેટલા લખીશ? હવે 4 એટલે 4 હાઇડ્રોજન, 4 દુ 8 ને અહીંયા પણ 4 દુ 8 થઈ ગયા. હજુ પણ સમીકરણ સમતોલિત અવસ્થામાં નથી. અહીંયા Fe કેટલા છે? 3. મારી પાસે અહીંયા Fe કેટલા છે? 1 જ. તો એની આગળ હું કેટલા મૂકી દઈશ? 3. હવે મારું સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત. જો ડાબી બાજુએ Fe3, જમણી બાજુએ Fe3. ડાબી બાજુએ 4 દુ 8 હાઇડ્રોજન, જમણી બાજુએ 4 દુ 8 હાઇડ્રોજન. ડાબી બાજુએ ઓક્સિજન 4, જમણી બાજુએ પણ ઓક્સિજન 4. ઓક્સિજન લોખંડ કયા સ્વરૂપમાં લીધું હતું? ઘન સ્વરૂપમાં. પાણી કયા સ્વરૂપમાં લીધું હતું? વાયુ સ્વરૂપમાં. Fe3O4 કયા સ્વરૂપમાં મળે છે? ઘન સ્વરૂપમાં. હાઇડ્રોજન કયા સ્વરૂપમાં મળે છે? વાયુ સ્વરૂપમાં. આ રીતે મિત્રો આપણે આખું જે સમીકરણ લખી શકીએ છીએ. જો આપણે જે સમીકરણ હમણાં લખ્યું એ સમીકરણ અહીંયા આપણને પાછું જોવા મળે છે. હજુ એણે અહીંયા સ્વરૂપો બતાવ્યા નથી. હવે આપણને અહીંયા દર્શાવે છે કે ભાઈ ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવી. એ પણ મેં તમને સમજાવી દીધું છે કે જ્યારે કોઈ પણ તત્વ વાયુ સ્વરૂપમાં હોય તો એની આગળ શું લખવામાં આવે છે? G. જ્યારે કોઈ તત્વ પ્રવાહી સ્વરૂપમાં હોય તો એની આગળ L, લિક્વિડ. જ્યારે કોઈ તત્વ જલીય દ્રાવણ એટલે કે પાણીમાં એનું દ્રાવણ બનાવેલું હોય તો એની આગળ શું લખવામાં આવે છે? AQ. અને જ્યારે કોઈ AQ મીન એક્વારસ, બરાબર. અને જ્યારે કોઈ પદાર્થ ઘન સ્વરૂપમાં હોય તો એની આગળ સોલિડ યાને કે S લખવામાં આવે છે. એટલે જો આપણે ઉપર લખ્યું હતું એ સમીકરણ હવે અહીંયા એણે તૈયાર આપણને આપી દીધું છે. એ સમીકરણ આપણે બતાવું અંડરલાઇન કરીને. એ આ સમીકરણ પરફેક્ટ સમીકરણ તૈયાર થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે અહીંયા આપણને બીજું બતાવ્યું છે કે ઘણી વખત જે તે પ્રક્રિયા કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં કરવામાં આવે તો એ પરિસ્થિતિ પણ સમીકરણ ઉપર દર્શાવવામાં આવે છે. એ પરિસ્થિતિને તીરની ઉપર દર્શાવવામાં આવે છે. જેમ કે અહીંયા આપણને કીધું છે કે કાર્બન મોનોક્સાઇડ વાયુ હાઇડ્રોજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને મિથાઇલ આલ્કોહોલ CH3OH બનાવે છે. પણ આ પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં કરવી પડે? તો 340 વાતાવરણના દબાણે કરવી પડે. જો આ દબાણ આપણને આપ્યું ના હોય તો સમીકરણ ભૂલ ભરેલું કહેવાય. કે કોઈ પણ પ્રક્રિયા વ્યક્તિ કરવા બેસે તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનને એકઠા કરે પણ જો 340 વાતાવરણનું દબાણ નહીં રાખે તો એને મિથાઇલ આલ્કોહોલ મળશે નહીં. મિથાઇલ આલ્કોહોલ મેળવવા માટે જરૂરી દબાણ 340 વાતાવરણ છે, જે અહીંયા આપણને દર્શાવેલું છે. એટલે જે તે પરિસ્થિતિ પણ તીરની ઉપર દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે બીજી એક પ્રક્રિયા આપી છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ સાથે પાણીની હાજરીમાં વનસ્પતિ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાના નીલકણો એટલે કે ક્લોરોફિલની મદદથી ગ્લુકોઝ C6H12O6, ઓક્સિજન અને પાણી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે મિત્રો? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાને જ્યારે દર્શાવી હોય તો 6CO2 પ્લસ 12H2O સૂર્યપ્રકાશની હાજરી, ક્લોરોફિલની મદદથી C6H12O6 એટલે ગ્લુકોઝ
CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે પાણી ઉત્પન્ન કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક પ્રશ્નો, ટેક્સ્ચ્યુઅલ પ્રશ્નો છે એ જોઈ લઈએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે, કારણ કે મેગ્નેશિયમની પટ્ટી ઉપર MgOનું પડ લાગેલું હોય છે. કારણ કે મેગ્નેશિયમ ખૂબ સક્રિય ધાતુ છે, એટલે વાતાવરણમાંના ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે એટલે આપણે એને હવામાં સળગાવીએ ત્યારે મેગ્નેશિયમ સીધું પ્રક્રિયા કરવા માટે અવેલેબલ હોય નહીં. માટે એને સાફ કરી અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડને આપણે શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. અને ત્યારબાદ મેગ્નેશિયમ સપાટી ઉપર આવે એટલે એને સળગાવવામાં આવે છે. એટલે શા માટે દૂર કરવામાં આવે છે? સપાટી ઉપર રહેલા મેગ્નેશિયમ ઓક્સાઇડને દૂર કરવા માટે એને સાફ કરવામાં આવે છે. ચલો બીજો ક્વેશ્ચન. હાઇડ્રોજન વત્તા ક્લોરિન, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન H2 ગેસ, ક્લોરિન Cl2 ગેસ, હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે ક્લોરિનની રચના શું છે? 2, 8, 7. એટલે બહારની કક્ષામાં એને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. હાઇડ્રોજનની રચનામાં પણ એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન છે એટલે એ બરાબર. તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે બરાબર. એટલે 1 ઇલેક્ટ્રોન એક ક્લોરિન સાથે સંયોજાશે એટલે શું બનાવશે? HCl વાયુ બનાવશે. હવે અહીંયા બંને પાસે 2 છે એટલે આપણે આગળ કેટલા મૂકી દઈશું? 2. એટલે H2 ગેસ પ્લસ Cl2 ગેસ બરાબર 2HCl. હવે બેરિયમ ક્લોરાઇડની એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરીએ તો બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે. બેરિયમ ક્લોરાઇડ BaCl2 જલીય દ્રાવણ છે એટલે AQ. એલ્યુમિનિયમ સલ્ફેટનું પણ દ્રાવણ છે, સૂત્ર છે Al2SO4 થ્રાઇસ. કેમ મિત્રો Al2SO4 થ્રાઇસ લીધું? કારણ કે SO4 સલ્ફેટ આયન ઋણ 2 વીજભાર ધરાવે છે અને એલ્યુમિનિયમની પાસે 3 મુક્ત ઇલેક્ટ્રોન છે. એટલે એલ્યુમિનિયમના 3 અને સલ્ફેટના 2નો લસાઅ કેટલો થાય? 6. બંને પોતે 6. આ 6 ઇલેક્ટ્રોન લેવાની તૈયારી બતાવે, આ 6 ઇલેક્ટ્રોન આપવાની તૈયારી બતાવે. એટલે એલ્યુમિનિયમ 2 જોઈશે, 3 દૂ 6 અને SO4 3 જોઈશે. આ રીતે એનું સૂત્ર બને છે. હવે પ્રક્રિયા કરશે બેરિયમ સલ્ફેટ. BaSO4. Baની +2 સંયોજકતા છે, સલ્ફેટની -2 છે એટલે સીધું સૂત્ર બનશે BaSO4 AQ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે એલ્યુમિનિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે આપવા માટે, ક્લોરિનને એક જ લેવો છે એટલે શું બનશે? AlCl3 AQ. હવે અહીંયા મારી પાસે બેરિયમ એક જ છે, અહીંયા પણ એક જ છે. આપણે જો સૌથી વધારેથી આપણે ગઈ વખતે ચાલુ કર્યું તો આ વખતે બી એવું જ કરીએ તો ઓક્સિજન કેટલા છે? 4 તરી 12. ઓક્સિજન કેટલા છે? Al2SO4 થ્રાઇસ એટલે 4 તરી 12 ઓક્સિજન છે. તો અહીંયા મારે 12 ઓક્સિજન કરવા માટે શું કરવું પડશે? આની આગળ 3 લખવા પડશે એટલે 3BaSO4 બરાબર. હવે 3 કર્યા એટલે સલ્ફર પણ 3 થઈ ગયા. તો અહીંયા તો સલ્ફર મારી પાસે 3 છે જ. હવે મારી પાસે બેરિયમ પણ 3 થઈ ગયા. તો બેરિયમને મારે 3 કરવા માટે અહીંયા શું કરવું પડશે? આગળ 3 કરીશ. હવે એલ્યુમિનિયમ 2 છે એટલે એલ્યુમિનિયમને હું 2 કરીશ અહીંયા. હવે ક્લોરિન કેટલા થયા? 3 દૂ 6. અહીંયા પણ 3 દૂ 6. જુઓ મિત્રો, હવે સમીકરણ બરાબર જોઈ લો. 3 બેરિયમ, અહીંયા પણ 3 બેરિયમ, 6 ક્લોરિન, અહીંયા પણ 2 તરી 6 ક્લોરિન, એલ્યુમિનિયમ 2, અહીંયા પણ એલ્યુમિનિયમ 2 છે, સલ્ફર 3,
અહીંયા પણ સલ્ફર 3 છે ને આગળ, અને ઓક્સિજન 4 તરી 12, અહીંયા 3 ચોક 12. આ પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે આનો સલ્ફેટ આયનનું વિસ્થાપન થઈ આના બેરિયમ જોડે જાય છે, અને આના ક્લોરિન આયનનું વિસ્થાપન થઈ અને આ એલ્યુમિનિયમ જોડે જાય છે. તો આ પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ. સોડિયમ વત્તા પાણી, સોડિયમ એને ધાતુ છે વત્તા પાણી H2O લિક્વિડ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH નું દ્રાવણ મળશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આપણે અહીંયા જોઈ લઈએ, Na એક છે, Na એક છે, ઓક્સિજન એક છે, અહીંયા ઓક્સિજન એક છે, ઓકે. અહીંયા હાઇડ્રોજન 2 છે ને અહીંયા હાઇડ્રોજન કેટલા થયા? 3. એટલે તકલીફ આવી ગઈ આપણે પાકી. તકલીફ આવી ગઈ તો આપણે શું કરીશું? અહીંના હાઇડ્રોજન 2 છે, અહીંયા 3, અહીંયા બેકી છે, અહીંયા એકી, એટલે આપણે પહેલાં આને બેકી બનાવી દઈએ, કારણ કે હાઇડ્રોજન બેકી સંખ્યામાં જ રહેશે. અહીંયા બેકી બનાવી એટલે હવે હાઇડ્રોજન 2 દુ 4 થઈ ગયા અને ઓક્સિજન 2 થયા, તો અહીંયા 2 મૂકી દઉં તો હાઇડ્રોજન 4 થઈ જશે અને ઓક્સિજન 2 થઈ જશે. પણ હજુ સોડિયમ આપણે સંતુલિત થયા નથી, તો સોડિયમની આગળ હું 2 મૂકી દઉં અહીંયા, એટલે હવે આ સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત 2Na સોલિડ પ્લસ 2H2O લિક્વિડ ટ્વાઇસ NaOH એક્વેરિયસ પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર. બેરિયમ ક્લોરાઇડ સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ, મેં ત્યાં બતાવેલું છે, ત્યાં આપણે એને અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે સોલિડ મૂકીશું, અને એલ્યુમિનિયમ ક્લોરાઇડનું દ્રાવણ એટલે ત્યાં AQ મૂકીશું. બરાબર. તો અહીંયા હવે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી. ચલો આ સમીકરણ હું તમને બતાવી દઉં, 1 મિનિટ. શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ. ઓકે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ એટલે AQ, સોડિયમ ક્લોરિન જોડે જોડાશે તો શું બનશે? NaCl મીઠાનું દ્રાવણ મળશે અને હાઇડ્રોજન વાયુ શું થશે? મુક્ત થશે. ચલો હાઇડ્રોજન 1 ને 1 2 છે, 2 છે, સોડિયમ 1 છે, 1 છે, પાણી ઉત્પન્ન થશે અહીંયા, ક્ષાર અને પાણી, એટલે ઓક્સિજન 1 છે, ઓક્સિજન 1 છે, ક્લોરિન 1 છે, ક્લોરિન 1 છે, એટલે અહીંયા આ સમીકરણ આપણને જોવા મળે છે. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર આપણે આવતી વખતે જોઈશું. આપ સર્વે ખૂબ શાંતિથી સાંભળ્યો અને અપેક્ષા રાખું છું કે આપ સર્વેને 100% બરાબર આ પ્રકરણમાં ખબર પડી હશે. આમ છતાં જો કોઈ વિદ્યાર્થીને કંઈ તકલીફ હોય તો શાળામાં આવી અને અંગત માર્ગદર્શન મેળવી શકે છે. આપ સર્વેનો આ લેક્ચર શાંતિથી સમજવા માટે ખૂબ ખૂબ આભાર.